આજરોજ સ્ટીમ મતદાર યાદી સુધારા કાર્યક્રમનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જ્યારે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં આ કાર્યક્રમમાં લોકો પોતાના નામમાં રહેલી ભૂલો સુધારી અને પોતાનું નામનો ઉમેરો કરી શકશે. આજરોજ સ્ટીમ મતદાર યાદી સુધારા કાર્યક્રમનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જ્યારે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં આ કાર્યક્રમ લોકો પોતાના નામમાં રહેલી ભૂલો સુધારી અને પોતાના નામનો ઉમેરો કરી શકે છે અને તારીખ 1/1/2025ના રોજ જેમના 18 વર્ષ પૂરા થઈ ગયા હોય એવા લોકો આ કાર્યક્રમનો લાભ લે એના માટે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચના પશ્ચિમ વિસ્તાર વોર્ડ નંબર 1માં લોકોએ લાભ લીધો અને હજુ આવનાર તારીખ 23/11/2024ના શનિવારે અને તારીખ 24/11/2024ના રોજ પણ આ કાર્યક્રમ દરેક મતદાન બૂથ પર રખાશે. ભરૂચના વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદીએ ભરૂચ એપીએમસી બૂથ અને ભરૂચ ડેન્ટલ બૂથની મુલાકાત લીધી હતી અને ભરૂચ શહેરના લોકોને આ કાર્યક્રમનો વધારાથી વધારે લાભ લે એવી અપીલ કરી હતી. આજરોજ ભરૂચ મત વિસ્તારમાં ખાસ કરીને કલેક્ટરશ્રી અને ઇલેક્શન કમિશન દ્વારા મતદાન સુધારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે. ભરૂચની પ્રજાને વોર્ડ નંબર 1 અને 2ની પ્રજાને મારી રિક્વેસ્ટ છે કે તમામ બૂથો પર જઈને પોતાના મતદાન સંબંધી કાર્ડ સંબંધી જેવી સમસ્યા હોય તો નવા નામ દાખલ કરવાની જે પણ સમસ્યા હોય તો આજના દિવસે ને હવે પછી 23 અને 24 નવેમ્બરના રોજ આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. પોતાના મતદાન મથકમાં જઈને જે પણ સમસ્યાઓ હોય તેનો નિકાલ કરી નામ દાખલ કરવામાં સરકારશ્રીના અને જે ઇલેક્શન કમિશનની જે યોજના છે તેનો સંપૂર્ણપણે લાભ ઉઠાવે એવી ભરૂચ શહેરની પ્રજાને મારી રિક્વેસ્ટ છે. આજ રોજ એપીએમસી માર્કેટ અને ડેન્ટલ કોલેજના બૂથ પર અમે મુલાકાત લીધી છે, જે સંબંધિત જે પણ પ્રશ્નો હતા તે પ્રશ્નોનો નિકાલ કરવામાં લોકોને સહકાર આપે છે.